નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન અસાઇનમેન્ટ સોલ્યુશનનો પ્રશ્ન નંબર 1 નો અ અને બ. શરૂ કરતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1 અ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પ્રકરણ 7. 1. વનસ્પતિમાં પાણી શાના દ્વારા વહન પામે છે? જવાબ આવશે ઓપ્શન એ, જલવાહક પેશી. 2. મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? જવાબ આવશે ઓપ્શન ડી, રક્તકણ. 3. શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે? જવાબ આવશે એ, જમણા કર્ણક. 4. હૃદયના કયા ખંડોમાં ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર હોય છે? જવાબ આવશે ઓપ્શન સી, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં. 5. રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, મૂત્રપિંડ. 6. કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે? જવાબ આવશે ઓપ્શન સી, વાદળી અને જળવ્યાળ. 7. પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે? જવાબ આવશે ઓપ્શન એ, 1 થી 1.8 લીટર. પ્રકરણ 8. 1. વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? જવાબ આવશે ઓપ્શન ડી, પુષ્પ. 2. યીસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? જવાબ આવશે ઓપ્શન એ, કલિકા સર્જન. 3. પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા શાના દ્વારા થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, પર્ણ. 4. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? જવાબ આવશે ઓપ્શન બી, સક્કરિયું. 5. નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? જવાબ આવશે ઓપ્શન સી, પરાગાશય. 6. વનસ્પતિમાં ફલન બાદ અંડાશયનો વિકાસ થઈ શું બને છે? જવાબ આવશે ઓપ્શન ડી, ફળ. 7. કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, ગાડરિયું. પ્રકરણ 9. 1. 1 નેનોસેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે? જવાબ આવશે ઓપ્શન ડી, 1 અબજમો ભાગ. 2. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? જવાબ આવશે ઓપ્શન બી, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. 3. ઝડપનો મૂળભૂત એકમ કયો છે? જવાબ આવશે ઓપ્શન ડી, મિનિટ ભાગ્યા સેકન્ડ. 4. વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ આવશે ઓપ્શન સી, ઓડોમીટર. 5. એક વાહન એની ઝડપ
36 કિલોમીટર પ્રતિ કલાક છે, જ્યારે બીજા વાહન બીની ઝડપ 36 મીટર પ્રતિ સેકન્ડ છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબ આવશે ઓપ્શન બી. વાહન બીની ઝડપ વધુ છે. 6. એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી હશે? જવાબ આવશે ઓપ્શન ડી. 80 કિલોમીટર પ્રતિ કલાક. 7. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય? જવાબ આવશે ઓપ્શન ડી. 83 સુરેખા. પ્રકરણ 10. 1. નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? જવાબ આવશે ઓપ્શન એ. ઇલેક્ટ્રિક ગીઝર. 2. નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? જવાબ આવશે ઓપ્શન ડી. વિદ્યુત ઘંટડી. 3. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? જવાબ આવશે ઓપ્શન એ. ઉષ્મીય. 4. કયા પ્રકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? જવાબ આવશે ઓપ્શન સી. વિદ્યુત બલ્બ. પ્રકરણ 11. 1. સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે સી. આભાસી. 2. ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો તે વખતે ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? જવાબ આવશે ઓપ્શન સી. 6 મીટર. 3. સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર તરતા તેનું પ્રતિબિંબ પણ તે જ અક્ષર જેવું હોય છે? જવાબ આવશે ઓપ્શન ડી. એમ. 4. અંતગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? જવાબ આવશે ઓપ્શન બી. વાસ્તવિક અને નાનું. 5. અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ આવશે ઓપ્શન સી. આભાસી અને નાનું. 6. શાના વડે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે? જવાબ આવશે ઓપ્શન સી. બહિર્ગોળ લેન્સ. 7. શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે? જવાબ આવશે ઓપ્શન બી. બહિર્ગોળ અરીસો. પ્રકરણ 12. 1. કયા વૃક્ષને જંગલી વૃક્ષ કહે છે? જવાબ આવશે ઓપ્શન ડી. આપેલ તમામ. 2. સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી શું બનાવે છે? જવાબ આવશે ઓપ્શન સી. સેન્દ્રિય પદાર્થ. 3. નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? જવાબ આવશે ઓપ્શન ડી. પ્લાસ્ટિક. 4. ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તાર જંગલો છે? જવાબ આવશે ઓપ્શન સી. 21%. પ્રકરણ 13. 1. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઓપ્શન ડી. આપેલ તમામ. 2. ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? જવાબ આવશે ઓપ્શન ડી. રાસાયણિક ખાતર. 3. પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી. ક્લોરીન. 4. એરેટર દ્વારા શું કરવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન એ. હવા ઉમેરવામાં આવે છે. 5. પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી
જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ આવશે ઓપ્શન સી, રાસાયણિક. 6. WWTP દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે. તેને કઈ પ્રક્રિયા કહે છે? જવાબ આવશે ઓપ્શન સી, જૈવિક. પ્રશ્ન 7. ઓઝોન વિશેના નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે ઓપ્શન સી, તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. પ્રશ્ન 1 નો બ વ્યાખ્યા આપો. પ્રકરણ 7 થી 9. 1. પેશી. જવાબ: સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, તેને પેશી કહે છે. 2. ઉત્સર્જન. જવાબ: કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નીકાળવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. 3. પ્રજનન. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. 4. ફલન. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. 5. પરાગનયન. પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાક્ષન તરફના વહનને પરાગનયન કહે છે. 6. ફલિતાંડ. નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. 7. નિયમિત ગતિ. સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. 8. સાદુ લોલક. દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદુ લોલક કહે છે. 9. લોલકનો આવર્તકાળ. લોલકને એક દોલન પૂરું કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. ઝડપ. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. પ્રકરણ 10 થી 13. 1. ખુલ્લો પરિપથ. જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો પરિપથ કહે છે. 2. આભાસી પ્રતિબિંબ. પડદા પર મેળવી શકાય નહીં તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. 3. પ્રકાશનું પરાવર્તન. લેસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. 4. સેન્દ્રિય પદાર્થો. જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે, તેને સેન્દ્રિય પદાર્થો કહે છે. 5. વાનસ્પતિક સમૂહો. વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે, જેને વાનસ્પતિક સમૂહો કહે છે. 6. વિઘટકો. જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. 7. સુએજ. સુએજ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. પરંતુ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવનારા તમામ વિડીયો એ મળતા રહે અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.